થઈ ગયો અને વરસાદ વરસવાનું શરૂ થયું। વરસાદ વરસતા વાતાવરણ વચ્ચે ઠંડક પણ ફેલાઈ ગઈ અને જે રીતે ગરમી હતી, દાહોદના લોકો ગરમીથી ત્રસ્ત હતા, ત્યારે આજે સવારે જે રીતે ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું અને અચાનક વાદળો ઘેરાયા અને સંજેલીની આસપાસના વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો, જેથી ગરમી વચ્ચે લોકોને ઠંડક મળી ગઈ। તો સવારે 10:30 વાગ્યા સુધી 4 જિલ્લામાં વરસાદની આગાહી છે। આ 4 જિલ્લામાં ઉત્તર ગુજરાતના 2 અને મધ્ય ગુજરાતના પણ 2 જિલ્લા છે। સવારે 10:30 સુધીમાં વરસાદ થઈ શકે છે આ 4 જિલ્લામાં, જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ 4 જિલ્લામાં વરસાદની સંભાવના છે। આજે સવારે આ 4 જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો અથવા તો ક્યાંક મધ્યમ વરસાદ થઈ શકે છે, મેઘગર્જના પણ થઈ શકે છે। તો આજથી ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની છે, કારણ આજથી 4 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી રહેશે। ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે। આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના છે। ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે। આગામી દિવસોમાં 2 થી 5 ડિગ્રી સુધી તાપમાન ઘટશે। 2 થી 5 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની સંભાવના, કારણ કે હવે વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે અને 31 મે અને 1 જૂને પણ ભારે વરસાદ થઈ શકે છે। 30 तारीख से लेकर 4 जून तक, 30 मई से लेकर 4 जून तक, इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में, मेनली आपका जो गुजरात की उत्तर पश्चिम पूर्वीय भागों में। उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा। इसमें जो बारिश होगी इसमें थंडरस्टॉर्म भी रहेगी, बिजली गिरने का संभावना रहेगी। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में रहेगा गस्टिंग के साथ। और इसमें इसके आगे और भी बारिश बढ़ेगी, हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। तो 31 મે અને 1 જૂને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। 31 મેના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પડી શકે છે ભારે વરસાદ। 1 જૂને મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને આણંદમાં વરસાદની સંભાવના રહેશે। डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल वार्निंग में दिया गया 31 मई के लिए। इसमें अरावली, महीसागर, दाहोद के लिए दिया गया है। उसके आगे जो हेवी रेनफॉल को वार्निंग दिया गया है 1 जून को दिया गया है। महेसाणा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद, पंचमहल और आनंद के लिए दिया गया है। રાજ્યમાં લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી શકે છે। હવામાન વિભાગે ગુજરાત માટે વરસાદની આગાહી કરી। શનિવારથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસવાની શરૂઆત થશે, જે બાદ 3 જૂન સુધીમાં અડધા ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરશે। જુઓ હવામાન વિભાગ શું કહે છે અને ચોમાસાની શું સ્થિતિ છે। राज्य में छवाशे वरसादी माहौल। हवामान विभागे आप्यो येलो अने ऑरेंज अलर्ट। इसमें येलो वार्निंग दिया गया है और जो हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट हमने बोले हैं उसमें ऑरेंज वार्निंग है। गर्जना साथे वरसी पड़शे राजा होगी। इसमें थंडरस्टॉर्म भी रहेगी, बिजली गिरने का संभावना रहेगी। शनिवारथी शरू थशे वरसादनो राउंड। राज्यમાં હાલ તો કાળઝાળ ગરમી પડી રહી છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। તેવામાં હવામાન વિભાગે આપ્યા છે સારા સમાચાર। હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં ગરમીનો રાઉન્ડ પૂરો થવાનો છે અને શરૂ થવાનો છે વરસાદનો રાઉન્ડ। डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है।
और डे 4, 5 और 6 में जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है। વરસાદ વરસશે અને એ પણ જેવો તેવો નહીં. કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જે વિસ્તારમાં મેઘરાજા ધમાચોકડી મચાવી શકે છે તે જિલ્લાઓના નામ પણ સાંભળી લો. डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल वार्निंग में दिया गया 31 मई के लिए. इसमें अरावली, माहीसागर, दाहोद के लिए दिया गया है. उसके आगे जो हेवी रेनफॉल को वार्निंग दिया गया है 1 जून को दिया गया है. मेहसाना, साबरकांठा, अरावली, माहीसागर, दाहोद, पंचमहल और आनंद के लिए दिया गया है. એટલે કે મેઘરાજા આ વખતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતથી ભારે વરસાદની બોણી કરવાના છે. હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલથી મેઘરાજા વરસી પડવાના છે અને આગામી 5 દિવસ સુધી મેઘરાજાની સવારી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગે ગુજરાત માટે વરસાદનું યલોથી લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. डे 3 के लिए गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ रीजन में येलो अलर्ट है. डे 4 और डे 5 के लिए गुजरात रीजन में ऑरेंज अलर्ट है और सौराष्ट्र और कच्छ में डे 4 और डे 5 में येलो अलर्ट है. और डे 6 और डे 7 में गुजरात रीजन और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में येलो अलर्ट है. 3 જૂન સુધી મેઘરાજા વરસવાના છે અને આ દરમિયાન તેઓ જરા પણ સાયલેન્ટ નથી રહેવાના. એટલે કે વરસાદ તો વરસવાનો છે, પરંતુ સાથે સાથે આ દિવસ દરમિયાન વીજળીના કડાકા અને ભડાકા પણ થતા રહેશે. વિવિધ વિસ્તારોમાં પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતા છે. जो वेट स्पेल आ रहा है इसमें आपका बिजली गिरने का संभावना रहेगा मेघ गर्जना के साथ. और इसके साथ आपका जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड रहने का संभावना है. હવામાન વિભાગનું માનીએ તો 30 મે થી 3 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. આ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે. આમ છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે. હવે તારીખ પ્રમાણે હવામાન વિભાગની આગાહીને પણ સમજો અને કયા જિલ્લામાં કઈ તારીખે એલર્ટ આપવામાં આવ્યું તેને પણ સમજો. હવામાન વિભાગે તારીખ 30, 31 મે અને 1 થી 3 જૂન માટે વરસાદની આગાહી કરી છે. 30મી મે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘ ગર્જના સાથે વરસાદની શક્યતા. જે જિલ્લા માટે મેઘ ગર્જના સાથે વરસાદની આગાહી કરાઈ છે તે છે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી. જ્યારે કે 31 મે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે વરસાદની આગાહી છે. 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જ્યારે કે 1 જૂને આગાહીવાળા જિલ્લાઓની સંખ્યામાં વધારો થશે. 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. 1 જૂન માટે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર માટે મેઘ ગર્જના સાથે વરસાદનું એલર્ટ છે. આ ઉપરાંત 2જી અને 3જી જૂને પણ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢને છોડીને ગુજરાત